હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર હું તમને દોસ્તો શીખવવાનો છું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 7મો પાઠ આપણા વારસાનું જતન. છઠ્ઠા પાઠમાં આપણે આપણા વારસાના જે કોઈ સ્થળો હતા એ જોયા હતા. હવે એ જે વારસાના સ્થળો છે એનું જતન કેવી રીતે કરવું, એટલે કે એમને બચાવવા કેવી રીતે, એને કેવી રીતના વ્યવસ્થિત રાખવા, બરોબર, એના માટેની ચર્ચા આપણે કરવાના છીએ. એટલે કે આપણા વારસાનું જતન, બરોબર. આખો પાઠ હું તમને વ્યવસ્થિત શીખવી દઈશ. આમના જે મોટા મોટા પ્રશ્ન જવાબ છે ને એ પણ તમને યાદ રહી જશે, પરંતુ તમારે છેલ્લે સુધી વિડીયો જોઈ અને આખો પાઠ સરસ રીતે સમજવાનો રહેશે, બરોબર. તો તમને સરસ રીતના ક્વેશ્ચન આન્સર પણ યાદ રહી જશે. હેતુલક્ષી છે તે હેતુલક્ષી પણ આવડી જશે. ડન છે? તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ. પરંતુ સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે, આ વિડીયોને તમારા મિત્રો સાથે તમારે શેર કરવાનો છે તથા સરસ મજાની કોમેન્ટ કરી દેવાની છે. અને હાજી દોસ્તો, તમારે જો ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી તમે કોર્સ ખરીદી શકો છો. અને તમામ વિદ્યાર્થીઓએ વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે. આ બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો ચોક્કસથી તેમાં બધા જ વિદ્યાર્થી મિત્રો સરસ રીતે જોડાઈ જાય. ડન છે? તો ચાલો દોસ્તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. 7મો પાઠ છે વારસાનું જતન. વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. આખા વિશ્વની અંદર ભારત છે. હું તમને જોઉં લીટી શબ્દ વ્યવસ્થિત સમજાવીશ એટલે જ પ્રશ્ન જવાબ પાકા કરવા સહેલા થશે, બરોબર. અને આખો પાઠ સમજાઈ જશે. તો આખા વિશ્વમાં ભારત છે તે અલગ જ સ્થાન ધરાવે છે. કેવી રીતે અલગ સ્થાન ધરાવે છે? તો કે જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું પ્રદાન ખૂબ મહત્વનું રહ્યું છે. કે ભાઈ જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, કલા, આ બધા જ ક્ષેત્રોમાં ભારત ખૂબ પહેલેથી આગળ પડતું રહ્યું છે. એટલે કે એનું પ્રદાન ખૂબ વધારે રહ્યું છે. ભારત સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. ભારતનો વારસો ખૂબ સમૃદ્ધ છે. બેનમૂન એટલે કે વિવિધતા વાળો છે. ખૂબ સરસ એવો વારસો છે. અને આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે. તેથી આપણા ભવ્ય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ, જેથી કરીને આપણો જે વારસો છે તે વારસો જળવાઈ રહે અને આપણે આપણી આવનારી પેઢીઓ સુધી તે વારસો આપી શકીએ સાજાને રો, બરોબર. તો એટલા માટે આપણે આપણા વારસાનું જતન કરવું આપણા સૌની ફરજ છે અને એના માટે આપણે કટિબદ્ધ બનીએ. અને આજના સમયની તે જ માંગ છે. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા શું કામ છે, બરોબર, એની જરૂરિયાત શું કામ છે? સાંસ્કૃતિક વારસાની વાત કરીએ છીએ તો ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રકૃતિ વારસાનો સમાવેશ થાય છે. અને કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે અને તેનું સંરક્ષણ કરવું ખૂબ જ દોસ્તો જરૂરી છે. વારસો છે તે દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી અને તેનો આદર આપે છે. કે ભાઈ વારસો છે તે આપણા દેશના લોકોને ગૌરવ અપાવે અને જેથી કરીને આપણા દેશના જે કોઈ પ્રજા છે, એટલે કે હું અને તમે છીએ, બરોબર, આપણે સૌ આપણી ઓળખ આપણા વારસા સાથે કરીએ, બરોબર, અને આદર આપે છે. જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. હકારાત્મક દ્રષ્ટિકોણ એટલે કે પોઝિટિવ નજરિયો કેળવવાની આપણે જરૂર છે. લુપ્ત થઈ ગયેલી કલાઓ, ઘણી કલાઓ એવી છે કે જે લુપ્ત થઈ ગઈ છે, બરોબર. અને લુપ્ત થઈ ગયેલી કલાઓ, સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ અને જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળતી રહે. અને આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી, તેમજ આપણી બેદરકારીના કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે. આપણી જ ભૂલ, આપણી જ બેદરકારીના કારણે વારસાને ખૂબ નુકસાન દોસ્તો થઈ રહ્યું છે. અને તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બન્યું છે, એટલે કે ખૂબ જરૂરી બન્યું છે. ડિટેલમાં તમે આખો પાઠ જોશો એટલે ધીમે ધીમે બધી જ વસ્તુ સમજાઈ જશે.
આગળ જોઈએ, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. તો કે વારસો એ દેશની ઓળખ છે અને તેઓની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી. જો એની અવગણના કરીએ બરાબર તો રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી હોતું. તેની અવગણના જરા કંઈ કરવી જોઈએ નહીં, કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે, આપણને માર્ગ પૂરો પાડે છે અને ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે બરોબર તે વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે કે ભાઈ આપણી ભૂતકાળની ભૂલો સુધારી અને ભવિષ્ય માટેની યોજના વ્યવસ્થિત રીતના અત્યારે કરી શકીએ છીએ અને દેશમાં નવી ચેતનાઓનો સંચાર કરવામાં વારસો ખૂબ જ દોસ્તો ઉપયોગી છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ દોસ્તો અનિવાર્ય છે અને વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. સામાન્ય જે પ્રજા છે એને પણ પોતાની દોસ્તો ભૂમિકા નિભાવવી જોઈએ. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. વારસો છે તે આપણા દેશની જે પ્રજા છે એના માટે ખૂબ આદર્શ હોય અને તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે. એટલે એને નષ્ટ થતો અટકાવવો આપણે ખાસ જરૂરી છે અને નષ્ટ ન થવા દેવો જોઈએ. અને વિદેશી પ્રજાના આક્રમણ અને આપણી સજાગતાના અભાવના લીધે, જો વિદેશી પ્રજાઓએ ભારતમાં આક્રમણ કર્યું હતું અને આપણી સજાગતાનો અભાવ હતો, જેના કારણે આપણા વારસાને ઓલરેડી ભયંકર નુકસાન થઈ ગયું છે બરોબર, અને તેની જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની એક નૈતિક ફરજ બને છે કે હવે આપણે એની જાળવણી કરવી જોઈએ. જે થઈ ગયું એ થઈ ગયું, પરંતુ હવે આપણે ભવિષ્યમાં આપણે એમની જાળવણી ખૂબ વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. ચાલો, શું કામ કરવી જોઈએ? તો કે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. તો યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. વૈશ્વિક વારસાની યાદી એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ, એની અંદર સમાવેશ કરેલો છે અને દેશ વિદેશના પ્રવાસીઓ, દેશ વિદેશથી જે પ્રવાસીઓ ફરવા માટે ભારતમાં આવતા હોય ત્યાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો જોવા માટે જાય. ત્યાં જોવા માટે જાય તો આપણા દેશનો જે પર્યટન વિભાગ છે, પર્યટન ઉદ્યોગ છે તે વિકસે, તેને આવક થાય, લોકો કમાય એમાંથી. તો આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે અને તેથી દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે. તેમજ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. ટ્રાન્સપોર્ટ વિભાગ હોય છે તેને, કારણ કે બસમાં, ટ્રેનમાં વગેરે જગ્યાએ જાય, પ્લેનમાં આવે. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે અને તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ છે, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે કે આખા વિશ્વ સમક્ષ બરાબર એક પ્રગટ કરવાની આ તક પૂરી પાડે છે. અને ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે. ત્યાંના જે સ્થાનિક લોકો હોય તેમને આવક મળે, રોજગારી મળે છે અને લુપ્ત થતી કલાઓને જીવન મળે છે. જે કલા લુપ્ત થતી જાય છે તેને ફરી પાછું નવું જીવન એટલે કે પુનર્જીવન તેમનો થાય છે, એમને જીવન મળે છે. કલાનું એક હું તમને ઉદાહરણ આપું. પાટણના પટોળા ખૂબ વખણાય, પરંતુ આ પટોળા બનાવવાની કલા બરોબર, અને જે પટોળા બનાવતા હોય એટલે કે સાડી બનાવતા હોય એને સાડવીઓ કહેવાય. તો આ કલા અત્યારે માત્ર અમુક જ પરિવારો છે તે જ જાણે છે, બાકી કોઈ જાણતા જ નથી. તો આ કલાનું ભવિષ્ય એટલું અત્યારે ન કહી શકાય. જો વધારે લોકો આ કલા શીખે, જાણે, એમાં આગળ વધે બરોબર, એમાંથી વ્યવસાય ઊભો કરે તો આ કલા વર્ષો સુધી ટકાવી શકાય અને એના માટે સરકારો છે તે પૂરેપૂરો પ્રયત્ન કરતી હોય છે બરોબર. જોઈએ હવે આપણે શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસનો વિકાસ થતા. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થાય કે કઈ કઈ જગ્યાએ ફરવા જવાય, એટલે કે ટુરિઝમ ગાઈડ હોય બરોબર, કે આ ટુરિઝમ છે
અને એનું એક ગાઈડ કે ભાઈ આ જગ્યાએથી આ જગ્યામાં જવા માટે આ ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો સારો પડે, આ જગ્યા જોવાલાયક છે, આ જગ્યાની વિશેષતા આ છે, બરાબર. એવી રીતના સરસ મજાની માર્ગદર્શક પુસ્તિકા એટલે કે ટુરિઝમ ગાઈડ, બરાબર. પર્યટન માર્ગદર્શક એટલે કે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. અને દેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ, જો વિદેશી પર્યટકો આવે, ફોરેનથી આવે, એટલે ફોરેનનું જે નાણું છે, ફોરેનનું જે હુંડિયામણ છે તે ભારતને પ્રાપ્ત થાય છે, ભારતીયો એમાંથી કમાય છે અને ભારતીય સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી અને દેશની આગવી પ્રતિભાને તે ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશા વ્યવહાર વગેરે સુવિધાઓ તે વિકસે છે તેમાં. અને પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી છે, ઘોડેસવારી છે, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી પણ દોસ્તો મળે છે. અને ભારતીય સંસ્કૃતિ, સ્થાનિક કલા કારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે, એક મંચ મળી રહે છે. તેથી વારસાની, હવે જોઈએ વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો કે ભાઈ આપણો વારસો છે તેને જાળવી રાખવા માટે, તેમનું સંરક્ષણ કરવા માટે એટલે કે તેમને બચાવવા માટે કેવા કેવા પ્રયત્નો, કેવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે. તો પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો નીચે મુજબ છે. પહેલા પ્રાકૃતિક વારસાની વાત કરી. ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે એક બોર્ડની રચના કરી અને એ અનુસાર વન્યજીવોના સંરક્ષણ માટેના સાધનો પૂરા પાડવા, બરોબર, એના માટેના જે કોઈ સાધનોનો ઉપયોગ થતો હોય તો તે સાધનો પૂરા પાડવા, પછી રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષીઘરોના નિર્માણ માટે કોઈ જરૂરી સલાહ સૂચનો છે તે આપવા તથા વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે કે ભાઈ લોકોમાં જાગૃતિ ફેલાવે. એમના પછી દોસ્તો આપણે જોઈએ તો ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો અને જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલો છે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો આ, બરાબર, અભયારણ્યો આ, આરક્ષિત વિસ્તારો આ, એના માટેના અલગ અલગ નિયમો હોય, લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે અને દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી. વારસાની જાળવણી અને સંરક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા છે અને લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ, જો છોડવાઓ છે, વનસ્પતિ પણ ઘણી એવી હોય કે જે લુપ્ત થતી હોય, તો લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ છે અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા. સરકાર ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ખૂબ જ ઉપયોગી કાર્ય દોસ્તો તેઓ કરે છે. અને એમાં ઈસવીસન 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, જોજો કઈ સમિતિ, નામ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા મિત્રો ખાસ અને બોર્ડવાળાની એક્ઝામ દેવાવાળા મિત્રોએ ખાસ કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, બરાબર, આ સૌથી જૂની સંસ્થા છે. જૂની સંસ્થા કઈ? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. હાલમાં ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું ઉપયોગી કાર્ય કરે છે. આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં જોગવાઈઓ કરી છે અને બંધારણમાં નાગરિકોને બજાવવાની મૂળભૂત ફરજો વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે કે ભાઈ બંધારણની અંદર જોગવાઈ કરેલી છે અને નાગરિકો હોય એટલે કે હું અને તમે, આપણે કઈ કઈ ફરજ બજાવવી જોઈએ, આપણા મૂળભૂત ફરજો કઈ તેના માટેની, બરાબર, એમનો પણ સમાવેશ કરેલો છે. ન કરવાના કાર્યો કે ભાઈ અમુક આરક્ષિત ક્ષેત્રો હોય તેની અંદર જવાની મનાઈ હોય, જો અંદર જાય તો એને ગુનો કહેવાય, કોઈ પ્રાણીઓના શિકાર કરવો એ પણ ગુનો કહેવાય. તો આ બધી વસ્તુઓ એની અંદર લખેલી છે અને આપણે તેમાંથી વ્યવસ્થિત રીતના વાંચી અને વર્તીએ છીએ, એટલે કે જ્યાં જવાની મનાઈ હોય ત્યાં જાય નહીં, બરોબર, પ્રાણીઓને બચાવીએ એવો પૂરો પ્રયત્ન કરીએ, માન સન્માન નિયમોને જાળવીએ
હવે દોસ્તો, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોને જાળવણી માટેનો કાયદો જોઈએ આપણે. ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થતા ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધારે થતા ગયા. જેમ જેમ નુકસાન વધે એમ એમ જાળવણીના પ્રયત્નો પણ વધતા ગયા અને વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ જોવા મળી આપણને. અલગ અલગતા એટલે કે વિવિધતા જોવા મળી. અહીંયા તમે આ વન્યજીવો તથા પર્યાવરણ સંરક્ષણ માટેનું એક ચિત્ર છે, આ રીતનું તમે જોઈ શકો છો. પછી પુરાતત્વીય વારસા છે, બરોબર. જે પુરાતત્વીય વારસો હોય તેને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે. બોર્ડના વિદ્યાર્થીઓ એ સાલવારી યાદ રાખવાની જરૂર નથી. સાલવારી એટલે કે જે તે સાલ હોય તે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ એમ છતાંય જો યાદ રહીએ અને આના આધારે પ્રશ્ન તમે લખો તો સોનામાં સુગંધ પડી જાય હો, ખૂબ સારું થઈ જાય. જો યાદ રહીએ તો રાખવાના, નો રહીએ તો ખોટો લોડ લેવાનો નથી. જે અનુસાર પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વના સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવ્યું કે આ બધી જગ્યા છે, કલાકૃતિ છે, આપણા ધાર્મિક સ્મારકો છે, ધાર્મિક સ્થાનો છે, ઐતિહાસિક સ્મારકો છે, પુરાતત્વીય જે કોઈ સ્થળો છે, બરાબર, તેમની આપણે જાળવણી કરવી જોઈએ એવું એને સૂચન કર્યું, એવું આપણને જણાવ્યું. અને પુરાતત્વ ખાતાના જે કોઈ કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ એટલે કે ઉત્ખનન કરી શકતી નથી. કોઈ પણ સ્થાનિક, બરોબર, અથવા તો ખાનગી એજન્સી હોય, બરોબર, ખાનગી વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, તો એ પૂર્વ મંજૂરી સિવાય એટલે કે પહેલેથી મંજૂરી લીધા સિવાય ત્યાં ખોદકામ એટલે કે ઉત્ખનન કરી શકે નહીં. અને જેથી છુપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે દોસ્તો, અને તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ ખાતા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એટલે કે આ પુરાતત્વ ખાતાને સોંપવામાં આવી છે. માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહીં, પરંતુ લોકોએ નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. અને પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા કોઈ સ્મારકો હોય, ચોક્કસ સ્થળો હોય, બરાબર, સ્મારકો, સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે. સમારકામ એટલે કે સમૂહ કરાવે છે, તેને બરાબર સરખું કરાવે છે. અને ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાને રાખવી જોઈએ કે એમનો જે મૂળભૂત મેઇન આકાર હોય, બરાબર, મૂળભૂત સ્વરૂપ, આકાર, કદ અને એની અસલિયત વગેરે જળવાય તે જરૂરી છે, કે જેવું હોય તેવું જ રહેવું જોઈએ, બરાબર, એમાં કોઈ ચેન્જીસ થવો જોઈએ નહીં. બસ. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પુરાતત્વ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે એટલે કે સર્વે, બરાબર, સર્વેક્ષણ એટલે કે સર્વે, ભારતીય એટલે કે ઇન્ડિયા, બરાબર, નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. કેટલા? 5000 કરતાં વધારે સ્થળો. અને આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી છે, એ કૃષ્ણા નદીની ઉપર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર, પાપનાશમ મંદિર પાણીમાં ડૂબી જાય તેમ હતા. અને પુરાતત્વ ખાતાઓએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી અને સ્થળાંતરિત કર્યા. વિચાર તો કરો, આખા મંદિરો એમનેમ રહીએ એને ઉપાડી અને બીજી જગ્યાએ સ્થળાંતર કર્યા. એ આપણી આજની ટેકનોલોજી છે, જેથી કરીને તે પાણીમાં ડૂબી ન જાય, સરસ રીતના સચવાઈ શકે, બચી શકે એટલા માટે. અને વિશ્વની 7 અજાયબીઓમાંની એક આગ્રાનો તાજમહેલ છે. મથુરાની રિફાઇનરી તથા ઉદ્યોગોના ધુમાડા એટલે કે વાયુ પ્રદૂષણને પરિણામે
એમનો જે શ્વેત રંગ છે, સફેદ રંગ છે, આ શ્વેત રંગ શેનો છે? તો કે તે આરસ પહાણના બનેલા છે, એટલે કે સંગેમરમરના બનેલા છે. તો એ પ્રદૂષણને પરિણામે તેનો શ્વેત સંગેમરમર એટલે કે આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. ઝાંખા થઈ ગયા હતા, પીળા થઈ ગયા હતા. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરાવ્યા અને તાજમહેલની નિયમિત સફાઈ કરવાના યોગ્ય પગલાં ભર્યા કે એની વ્યવસ્થિત રીતે સફાઈ થાય તાજમહેલની, જેથી કરીને તે પીળા ન પડે, એકદમ સફેદ સરસ મજાનો રહે અને પરિણામે તાજમહેલની ચમક જળવાઈ રહી. હવે દોસ્તો, સંગ્રહાલયો ના જતન માટે આપણી ભૂમિકા શું, તેના વિશે અભ્યાસ કરીએ. તો સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા. સંગ્રહાલયો એટલે કે જ્યાં સંગ્રહ કરવામાં કોઈ વસ્તુનો આવતો હોય. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો તેને પુરાતત્વીય ખાતાને જાણ કરવાની હોય છે, પોતે રાખવાની હોતી નથી. અને તેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા તો સંગ્રહાલયોમાં થઈ શકે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરી અને વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. કોઈની વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયો હોય કે જે વસ્તુ સંગ્રહ કરતા હોય તો તેની પણ જાણકારી મેળવી છે. અને અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ થાય છે. અને દરેક રાજ્યોના દફતર ભંડારો એટલે કે આર્કાઇવ્સમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન દોસ્તો મળી રહે છે. અને પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન કોઈ વસ્તુ હોય, પ્રાચીન કલાકૃતિ હોય, ખૂબ મૂલ્યવાન કોઈ વસ્તુ હોય તો તેને સાચવવા માટે સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમનું કાર્ય મહત્વ છે. એટલે કે મ્યુઝિયમ બનાવવામાં આવે જેથી કરીને લોકો છે તે મ્યુઝિયમમાં જાય, એ વસ્તુઓને સરસ રીતના નિહાળી શકે, જોઈ શકે. અને મ્યુઝિયમ હોય તો તે મ્યુઝિયમને પણ આવક ઊભી થાય, કારણ કે જોવા માટેની ટિકિટ રાખેલી હોય. અને દેશના મહત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે. તો ચાલો દેશના અલગ અલગ આપણે સંગ્રહાલયો જોઈએ કે જે નીચે પ્રમાણે છે. તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી ખાતે આવેલું છે, રાજ્ય છે દિલ્હી. ભારતીય સંગ્રહાલય આ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈ, મહારાષ્ટ્ર માટે આવેલું છે. એમના પછી સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ, મધ્યપ્રદેશમાં આવેલું છે. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ખાતે, ગુજરાતમાં આવેલું છે. બરોબર, એલડી ઇન્સ્ટિટ્યૂટ છે, એલડી કોલેજ છે ત્યાં. એમના પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એટલે કે ગાંધીનગર, ગુજરાત ખાતે આવેલું છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય આ પાટણ, ગુજરાતમાં આવેલું છે. વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી આ વડોદરા, ગુજરાતની અંદર આવેલું છે. તો આમાં તમે દોસ્તો 4 ગુજરાતના જોયા. એક છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ઇન્ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં, બરોબર, એલડી કોલેજમાં અમદાવાદ ખાતે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ. અને વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ખાતે આવેલું છે. તો આ 4 ગુજરાતના પણ આમાં હતા, બરોબર. તો આ તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે. અને એ પવિત્ર ફરજ છે, બરોબર, આપણા સૌની પવિત્ર ફરજ છે દોસ્તો. અને આપણે ફરજને નિભાવવી પણ જોઈએ. આગળ જોઈએ, વારસાના જતન માટે આપણી ભૂમિકા શું. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિનસરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની જવાબદારી દોસ્તો આપણા સૌની છે. એવી જવાબદારી કે શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો આપણને પરિચય આપે તો આપણે તેમને સમજી શકીએ.
વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરા અવશેષો ઓળખી અને તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરવા જોઈએ. વારસાની યાદી તૈયાર કરી અને ચોકસાઈ રાખે. વારસાની યાદી તૈયાર કરવાની, ચોકસાઈ રાખવાના, અને સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખી અને તે અંગે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે. અને સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ છે, વક્તવ્યો છે, પ્રદર્શનો, ચર્ચા સભાઓ યોજી અને આપણા વારસાને લગતી સમજ આપી, બરોબર, અને લોક જાગૃતિ કેળવાય તે દોસ્તો ખૂબ જરૂરી હોય. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થઈ ગયા પછી તેને મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. માની લ્યો કે કોઈ એક જૂની મૂર્તિ છે, એકવાર તૂટી ગઈ તો ફરી પાછી તે પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતી નથી, બરોબર. એટલા માટે તેનો પહેલાથી જ નાશ ન થવા દેવાય, એટલે કે નાશ ન થાય તેનું ધ્યાન રાખવું પડે. માટે તેનો નાશ ન થવા દેવાય, તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખી અને સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે અને એમાં પ્રાચીન સમયમાં વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા પણ છે દોસ્તો. અને તેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જોઈએ. વર્ષા ઋતુમાં હોય તો આ વાવ છે, તળાવો છે, ઝરણા છે, સરોવરો છે, તો એને વર્ષા ઋતુમાં આપણે ખાસ સંભાળ લેવી જોઈએ. જેમ કે ધોળકાનું માલવ તળાવ, પાટણની રાણીની વાવ, ચંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું આપણે સૌએ દોસ્તો ધ્યાન રાખવું પડશે કે પ્રાચીન સ્મારકોની જેમ તે સચવાવા જોઈએ. હવે દોસ્તો, જે કોઈ પ્રવાસન સ્થળોએ હોય, આપણે ક્યાંક ફરવા જતા હોય તો ત્યાં ફરવા જઈએ, બરાબર, ક્યાંક જાય તો ત્યાં ફરવા જઈએ તો તેમની સ્વચ્છતા જાળવવી જોઈએ, બરાબર. તો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે હવે આપણે શીખીએ. આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વના પગલાં દોસ્તો લઈ રહી છે અને એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે અને તેથી આપણી સરકાર આવા સ્થળોની જાળવણી માટે ચિંતિત હોય છે. કેવી રીતે? તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યાં ન કરવો જોઈએ. પ્રવાસના સ્થળો કે જાહેર સ્થળો પર કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં જ દોસ્તો આપણે નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ ચિત્રો દ્વારા નુકસાન થતું પહોંચાડવું જોઈએ નહીં. કોઈ સ્મારકો પર લોકો પથ્થરોથી લખાણ કરતા હોય તો એ ન કરવું જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણા વગેરે ચોમાસા દરમિયાન ખાસ કાળજી દોસ્તો આપણે રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત પણ કરવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે, નુકસાન ન પહોંચે તે માટે આપણે જાગૃત કરવા અને કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટે દોસ્તો આપણે પ્રયત્નો કરવા જોઈએ. હવે દોસ્તો, આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે તથા દેશને સમૃદ્ધિ પણ દોસ્તો બક્ષે છે અને ભૂતકાળના વારસા મૂળ સ્વરૂપને આંચ ન આવે. આપણો જૂનો જે ભૂતકાળનો વારસો છે એનું જે મૂળ સ્વરૂપ છે તેને નુકસાન ન થાય, ખલેલ ન થાય, આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેમનું જતન કરવું ખૂબ જરૂરી છે, બરાબર. ભારત વિવિધતામાં એકતા. વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકી એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દોસ્તો વારસો ધરાવે છે. ભારતની
વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે અને વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. અને ભારત છે દોસ્તો, તે ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી રહ્યો છે. ભારત છે તે વિવિધતાવાળો વારસો છે. એટલે કે હિન્દુ આધારિત વારસો હોય, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, દરેક લોકોની કોઈ એવા મંદિર, મસ્જિદ, ચર્ચ કે એવો જૂનો વારસો હોય, જૂના મંદિરો હોય, જૂના મસ્જિદો હોય, બરોબર, મકબરાઓ હોય, ઇમારતો હોય કોઈ એવી, તો બધા સૌ સાથે મળી અને તમામ ધર્મ આધારિત વારસાઓનું માન સન્માન જાળવે છે, તેમનું ધ્યાન રાખે છે, નુકસાન પહોંચાડતા નથી, એકબીજાની કદર કરે છે. અને ભારત વૈવિધ્ય વારસો ધરાવતો હોવા છતાં ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી રહ્યો છે. અને ભારતને વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વ આપણું કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી રહ્યો છે. અને આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. અને આ ભાવના ભારતમાં વૈદક કાળથી પ્રચલિત છે. અને અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવો, એટલે કે ચારે દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ટૂંકમાં આખી દુનિયામાંથી શુદ્ધ વિચારો છે, સારા વિચારો છે, તે પ્રાપ્ત થાય, બરોબર. ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. અને અહીંયા તમે આ બાજુ જે ચિત્ર જોઈ રહ્યા છો, આ વિવિધતામાં એકતા નું એક સરસ મજાનું ચિત્ર પણ દોસ્તો અહીંયા આપણને આપેલું છે. આ પાઠ છે તેને જિંદગીમાં ઉતારવા જેવું, આપણી જે દૈનિક જીવન હોય, જિંદગી હોય, આપણે ફરવા જતા હોય તેમાં ઉતારવા જેવો ખાસ, બરોબર. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. અને સ્વામી વિવેકાનંદે શિકાગો, અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિત્વ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વતાનો પાઠ બનાવે છે. એટલે કે જગતમાં સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના, એટલે કે આખું વિશ્વ મિત્ર તરીકે રહીએ, હળી મળીને રહીએ, તેના પાઠો શીખવે છે. ભારત છે એક બિન સાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રણની ભૂમિમાં રહ્યું છે. અને હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મનો ભારતીય સંસ્કૃતિ પર દોસ્તો પ્રભાવ છે, તે પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી અને સમગ્ર દેશને ભારત વર્ષ એવું એક વિશાળ નામ આપ્યું છે. કેવું નામ? તો કે ભારત વર્ષ. અને પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. જેમ કે ઋષિ મુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. કોની? તો કે શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વ, એટલે કે આખું વિશ્વ આપણું મિત્ર, એના ઉપર ભાર મૂક્યો છે. અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની દોસ્તો આગવી વિશિષ્ટતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે, તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતિ રિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. અને ભારતમાં વિવિધ લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે, અને જે ખૂબ દોસ્તો અદ્વિતીય. તો મિત્રો, આની સાથે સાથે સરસ મજાનો આપણો આ પાઠ છે, પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે આખો પાઠ મેં તમને લીટીએ લીટી, શબ્દ શબ્દ પાઠ્યપુસ્તકમાંથી સમજાવી દીધો છે. હવે તમે પાઠ સમજી લીધો છે તો અત્યારે જ તમારે આમના પ્રશ્ન જવાબ પાકા કરવા બેસી જવાનું છે. તાજું સમજેલું છે, જેથી કરીને પ્રશ્ન જવાબ યાદ રાખવા દોસ્તો ખૂબ સહેલા થઈ જશે. તમારે બધાએ દોસ્તો વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલની અંદર દોસ્તો ખાસ જોડાઈ જવાનું છે. બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અને હા દોસ્તો,
ખાસ કરીને તમારે જો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી કોર્સની અંદર તમે એનરોલમેન્ટ મેળવી શકો. તો દોસ્તો આ હતો આજનો આ સરસ મજાનો પાઠ. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારે બધાએ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેવાનો છે. ધન્યવાદ.